હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે જોઈએ યુનિટ નંબર 1, લિબ્રે ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન એડવાન્સ. આજે આપણે યુનિટ 1માં પ્રકરણ નંબર 3 છે રાઇટરના એડવાન્સ ફીચર. તો આજે આપણે પ્રકરણ 3 જોઈશું. તેમાં એક ટોપિક છે TOC નું કસ્ટમાઇઝેશન. ટોક એટલે શું થાય એ તમને ખ્યાલ હશે, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. એકવાર ટોક ઇન્સર્ટ થઈ જાય, આપણે તેને આપણી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. આમ કરવા માટે ટોક પર ગમે ત્યાં રાઇટ ક્લિક કરો અને આકૃતિ 3.6માં બતાવ્યા પ્રમાણે પોપઅપ મેનુમાંથી એડિટ ઇન્ડેક્સ વિકલ્પ સિલેક્ટ કરો. આકૃતિ 3.7માં બતાવ્યા પ્રમાણે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ઇન્ડેક્સ અથવા બિબ્લિયોગ્રાફી ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે. અગાઉના સેક્શનમાં જોયું તેમ ડાયલોગ બોક્સમાં 5 ટેબ છે: ટાઈપ, એન્ટ્રીઝ, સ્ટાઇલ, કોલમ અને બેકગ્રાઉન્ડ. આ ટેબમાંના વિકલ્પોનો ઉપયોગ ટેબલને વિવિધ રીતે સંપાદિત કરવા માટે કરી શકાય છે. કરેલા ફેરફારો ડાયલોગ બોક્સના પ્રિવ્યૂ સેક્શનમાં પ્રતિબિંબિત થશે. જો આ છે આકૃતિ 3.6, પોપઅપ મેનુમાંથી એડિટ ઇન્ડેક્સ વિકલ્પ છે તે સિલેક્ટ કરવાનું. તે અહીંયા તમને દેખાય છે. જો આ છે આકૃતિ નંબર 3.7, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ઇન્ડેક્સ અથવા બિબ્લિયોગ્રાફી ડાયલોગ વિન્ડોમાં એન્ટ્રીઝ ટેબ છે તે સિલેક્ટ કરવી. હવે આપણે ડાયલોગ બોક્સમાં જે 5 ટેબ છે, ટાઈપ ટેબ, એન્ટ્રીઝ ટેબ, સ્ટાઇલ ટેબ, કોલમ ટેબ અને બેકગ્રાઉન્ડ ટેબ, તે આપણે હવે ડિટેલમાં જોઈએ. ટાઈપ ટેબ. ટોક ઇન્સર્ટ કરવા માટે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એન્ટ્રીઝ અથવા બિબ્લિયોગ્રાફી ડાયલોગ બોક્સ ખોલ્યા પછી મૂળભૂત રીતે સક્રિય છે. બીજું છે એન્ટ્રીઝ ટેબ. આમાં ટોકમાં વિવિધ એન્ટ્રીઓ માટે સ્ટાઇલ સેટ કરવાના વિકલ્પો છે. ત્રીજી છે સ્ટાઇલ ટેબ. આમાં ટેબલ ઓફ કન્ટેન્ટ્સમાં દરેક સ્તરના ટેક્સ્ટ પર ઇચ્છિત સ્ટાઇલ લાગુ કરવાના વિકલ્પો છે. કોઈપણ સ્તર પર કસ્ટમ પેરેગ્રાફ સ્ટાઇલ લાગુ કરવા માટે નીચે આપેલા પગલાં છે તે આપણે જોઈએ. હવે આપણે સ્ટાઇલ ટેબના પગલાં જોઈએ. પગલું 1, ક્લિક કરો અને સ્તર યાદી બોક્સમાંથી સ્તરને સિલેક્ટ કરો. પગલું 2, પેરેગ્રાફ સ્ટાઇલ સૂચિ બોક્સમાંથી ઇચ્છિત પેરેગ્રાફ સ્ટાઇલને ક્લિક કરીને સિલેક્ટ કરો. પગલું 3, સિલેક્ટ કરેલ પેરેગ્રાફ સ્ટાઇલને સિલેક્ટ કરેલ આઉટલાઇન સ્તર પર લાગુ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો. અસાઇન કરેલ સ્ટાઇલ ચોરસ કૌંસમાં દેખાય છે. આકૃતિ નંબર 3.8 છે તે જુઓ. સ્તરોની સૂચિમાં ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ઇન્ડેક્સ અથવા બિબ્લિયોગ્રાફી ડાયલોગ વિન્ડોમાં બેકગ્રાઉન્ડ ટેબ અને પ્રિવ્યૂ પેનમાં પણ દેખાશે. પગલું 4, સિલેક્ટ કરેલ સ્ટાઇલ લાગુ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો. લાગુ કરેલ પેરેગ્રાફ સ્ટાઇલને દૂર કરવા માટે સ્તરોની સૂચિ બોક્સમાં ઇચ્છિત સ્તર સિલેક્ટ કરો અને પછી ડિફોલ્ટ બટન પર ક્લિક કરો. હવે જોઈએ ચોથી ટેબ, કોલમ્સ ટેબ. આમાં કોલમની સંખ્યા સેટ કરવા માટેના વિકલ્પો છે જે આપણે આપણા ટોકમાં રાખવા માંગીએ છીએ. 5મી ટેબ, બેકગ્રાઉન્ડ ટેબ. આકૃતિ 3.8માં બતાવ્યા પ્રમાણે આમાં ટોકની પૃષ્ઠભૂમિ બદલવા માટેના વિકલ્પો છે.
વર્તમાન બેકગ્રાઉન્ડ રંગ એક્ટિવ કલર વિન્ડોમાં પ્રદર્શિત થશે. બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે નીચેના પગલાં છે તે જોઈએ. હવે આપણે બેકગ્રાઉન્ડમાં રંગ બદલવા માટેના પગલાં જોઈશું. પગલું પહેલું, ડાયલોગ બોક્સની ટોચ પરના કલર બટન પર ક્લિક કરો. પગલું બીજું, કલર્સ પેલેટમાંથી ઇચ્છિત રંગ સિલેક્ટ કરો. સિલેક્ટ કરેલ રંગ નવી કલર વિન્ડોમાં દેખાશે. પગલું ત્રીજું, કસ્ટમ પેલેટમાં સિલેક્ટ કરેલ રંગ ઉમેરવા માટે કલર પેલેટની નીચે એડ બટન પર ક્લિક કરો. હવે જ્યારે પણ જરૂરી હોય ત્યારે ઉમેરાયેલ રંગનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. પગલું ચોથું, ટોપ પર ઇચ્છિત રંગ લાગુ કરવા માટે ઓકે પર ક્લિક કરો. આકૃતિ નંબર 3.9 છે તે જુઓ. ટોપમાંથી બેકગ્રાઉન્ડ રંગ દૂર કરવા માટે ડાયલોગ બોક્સની ટોચ પર હાજર નન બટન પર ક્લિક કરો. લીબ્રેઓફિસ રાઇટર ટોપના બેકગ્રાઉન્ડ તરીકે ગ્રાફિકને પણ ઉમેરવાની સુવિધા આપે છે. આ માટે ડાયલોગ બોક્સના બેકગ્રાઉન્ડ ટેબમાં બીટમેપ બટન સિલેક્ટ કરો. ઇચ્છિત ગ્રાફિક વિકલ્પ સિલેક્ટ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. જુઓ આકૃતિ 3.10. ટોપના બેકગ્રાઉન્ડ તરીકે ગ્રાફિક ઉમેરવા માટે છે તે તમને અહીંયા દેખાશે. તો આજે આપણે આ વિડીયોમાં ટોપનું કસ્ટમાઇઝેશન છે તે કઈ રીતે થાય અને કઈ કઈ ટેબ છે તે આપણે ડિટેલમાં જોઈ પગલાં સાથે, જે તમને હવે સારી રીતે સમજાઈ ગયું હશે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.